દાહોદના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની એક ઘટના સામે આવી। શિક્ષક પ્રેમીએ નર્સ પ્રેમિકાની કરપીણ હત્યા કરી 60 કિમી દૂર જઈ મધ્યપ્રદેશના જાબુઆ નજીક વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। દાહોદ જિલ્લાના પેથાપુર ગામમાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે। વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાણી તીક્ષ્ણ હત્યાથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે। જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા બંને ઘટનાઓ વચ્ચે સંભવિત સંબંધ હોવાની આશંકા ઊભી થઈ છે। આ બંને મોતને જોડીને પોલીસે વ્યાપક અને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્ય ટીવી ન્યૂઝ દાહોદ। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં મળેલી હતી। જે અનનોન ડેડ બોડી હોય જે બાબતે તપાસ કરતા આ જે મરનાર દીકરી છે એ સોનલબેન પણદા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી। જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નારસિંહભાઈ નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ। જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આ જે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે।